વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ભાવિકનું જે અસાઇનમેન્ટ આવ્યું છે એમાં 2025નું પ્રથમ પરીક્ષા માટે વિભાગ સીમાં પહેલો દાખલો જોઈશું. યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને કિંમત શોધો. અહીંયા ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. ચલો તો લખીએ. 2/5 ગુણ્યા -3/7. હવે અહીંયા આને આ બાજુ લઈ દઈએ. -3/7 ગુણ્યા 3/5 -1/14 છે. આટલું એ આ ભાગ છે એ ક્યાં અહીંયા લઈ દીધો, એટલે કે એનો ક્રમનો ગુણધર્મ થયો ને, ક્રમ બદલી દીધો. ક્રમનો ગુણધર્મ. પછી શું કીધું? ચલો હવે જો આ બેમાંથી કોમન નીકળી જાય તો ચલો અને લખી શકીએ. 2/5 ગુણ્યા -3/7 વત્તા નિશાની કરી -3/7 ગુણ્યા 3/5 -1/14. આ પ્લસ માઇનસ કરી તો માઇનસ જ જવાબ આવશે, એટલે -3/7 અને આને પ્લસ છે એટલે પ્લસ જ રહેશે. ચલો થયું અહીંયા. પછી હવે આમાં કોમન જો આ છે એક આખું પદ અને આ આખું પદ, આ બેમાંથી કોમન શું નીકળે છે? -3/7 અને અંદર શું બચે છે? 2/5 વત્તા 3/5 -1/14. કેનો? વિભાજનનો ગુણધર્મ. વિભાજનનો ગુણધર્મ. ચલો હવે જોઈએ. -3/7 3 વત્તા 2 5/5 -1/14. 5 5 ઉડી ગયા. 3 ગુણ્યા 1/14 તો શું આવ્યું? -3/7 -1/14. તો ચલો લસા લઈએ. હવે બંને બાદબાકી થઈ ગયું અને બાદબાકી માટે છેદ સરખા જોઈએ. કેટલો લસા આવશે? 14. 3 ગુણ્યા 2 -1 એટલે 7 ગુણ્યા 2 અને અહીંયા 14 એકા 14. 3 દુ -6 1 અને 7 દુ 14. હવે માઇનસ શું થાય? પ્લસ. તો 6 ને 1 7 અને મોટા 6 તો એની નિશાની છેદમાં 14. 7 એકા 7 7 દુ 14 એટલે -1/2 જવાબ આવશે. કેટલો આવશે? -1/2 જવાબ આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર બીજો. શું કીધું છે? -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 ગુણ્યા -14/9. બધા ગુણાકાર છે અને નીચે બી ગુણાકાર છે, તો ગુણાકારને આપણે ભેગા કરી દઈએ. -4 ગુણ્યા 3 ગુણ્યા 15 ગુણ્યા -14 છેદમાં 5 ગુણ્યા 7 ગુણ્યા 16 ગુણ્યા 9. જો 3 એકા 3 3 તેરી 9, 7 એકા 7 7 દુ 14 પણ કેવા? -2. પછી 4 એકા 4 અને 4 ચોક 16 પણ -1. 5 એકા 5 અને 5 તેરી 15. જો હવે ઉપર શું બચ્યું? માઇનસ પ્લસ થઈ જાય અને 3 દુ 6 અને અહીંયા નીચે 4 તેરી 12. 6 એકા 6 6 દુ 12 એટલે આનો જવાબ આવશે 1/2 જવાબ આવશે. ચલો તો જો હવે જોઈએ દાખલા નંબર 3. શું કીધું છે? 3/7 પ્લસ -6/11 પ્લસ -8/21 પ્લસ 5/22 શોધવાનું છે. ચલો પહેલાં તો જોઈએ. જો 7ના ઘડિયામાં 21 આવે એટલે એ બંને પદને ભેગા લઈએ અને 11ના ઘડિયામાં 22 આવે એટલે એ બંનેને ભેગા લઈએ. ચલો અહીંયા લખીએ. બરાબર 3/7 પ્લસ
-8/21 આ એક જૂથ બની ગયું અને ક્રમ બી બદલાયો પ્લસ શું આવશે -6/11 પ્લસ 5/22 એટલે ક્રમ અને જૂથનો ગુણધર્મ ચલો હવે અહીંયા લસા લઈએ પ્લસ માઇનસ થઈ જાય ને તો લખીએ અને 7×3 = 21 7×3 = 21 ઉપર નીચે 3 વડે ગુણીએ 3×3 = 9 પ્લસ માઇનસ -8/21 વત્તા અહીંયા જો 2 આવશે ગુણ્યા 2 -6 -12 + 5/22 ચલો હવે 9માંથી 8 જાય તો 1/21 પ્લસ શું છે 12 છે લસા લીધો ને આપણે 12માંથી 15 જાય તો કેટલો આવે 7 પણ કેવા -7 કેમ મોટા 12 છે એના છેદમાં 22 ચલો હવે આ બંને પ્લસ આવું થઈ ગયું 1 - 7 અહીંયા 21 અને અહીંયા 22 તો હવે 21 અને 22 નો લસા લઈએ તો કેટલો આવે 462 અને 22 વડે ગુણવાનું આને 21 વડે આવી રીતે ચોકડી ગુણાકાર ચલો ઉપર 22 વડે ગુણીશું તો 22 × 22 માઇનસ 7 × 7 અને 7 × 14 થયું અને છેદમાં 21 અને 22 22 × 22 નો 2 22 × 44 45 અને 46 એટલે 462 હવે આમાંથી આ બાદ કરો 147માંથી 22 કેમ પ્લસ માઇનસ થાય એટલે -125 અને 4 6 2 આ એનો શું આવશે જવાબ આવશે હવે જો ચોથો દાખલો છે ને જે ત્રીજો દાખલો છે ને એ જ તમને આપેલો છે એટલે ઉપરના પ્રમાણે જે દાખલો કરવો ડબલ વાર એ દાખલો અપાઈ ગયો છે ચલો હવે જોઈએ સાદુરૂપ આપી સમીકરણનો ઉકેલ મેળવો ચલો શું કીધું છે આ છેદમાં 10 જેવું દેખાય છે હા 20 હા 15 તો પહેલાં તો એ બધાને ભેગા કરી દઈએ જે જોડે જોડે હોય છેદ સરખા હોય -3/10 પ્લસ -9/10 પ્લસ 3/-20 પ્લસ 13/-20 પ્લસ 7/15 પ્લસ 13/15 થયું આટલું ચલો હવે આ કયા જૂથ બનાવ્યું ને આપણે કામ બદલાઈ અને જૂથ બનાવ્યું ચલો છેદ સરખાવો એટલે પ્લસ માઇનસ અહીંયા જો પ્લસ માઇનસ થશે એટલે -9 9 ને 3 કેટલા થાય 12 થાય એટલે અહીંયા લખીએ -12/10 એવી રીતે જો 13 અને 3 પ્લસમાં છે 13 + 13 અને 7 છે અહીંયા 20 વાળું જોઈએ ને 13 અને 3 કેટલા થશે કેવા છે બંને આમાં 20 છે અહીંયા 20 છે અહીંયા 20 છે તો માઇનસ ઉપર આપી દઈએ આપણે તો શું આવે આ પ્લસ આ -13 એટલે 13 14 15 પ્લસ અને 16 -16/20 એવી રીતે હવે 15 વાળું 15 વાળામાં કંઈ માઇનસ છે ના નથી
તો 13 અને 7 કેટલા થાય? 20 થાય. તો લખીએ 20/15 થયું. હવે આ મળ્યું 10, 20 અને 15. ચલો ઉડે તો ઉડાડી દઈએ. પહેલાં તો 6 દુ 12, 5 દુ 10, 4 ચોક 16 એટલે અહીંયા -4 -6, 10 દુ 20, 4 25 અથવા તો 5 ચોક 20 અને 5 તેરી 15. હજી અહીંયા ઉડશે 2 દુ 4 અને 5 દુ 10 એટલે શું બચ્યું? -6/5 પ્લસ -2/5 અને પ્લસ 4/3. હવે જો આ બે છેદ સરખા છે તો -6 પ્લસ માઇનસ -2/5 પ્લસ 4/3. 6 ને 4 કેટલા થાય? 4 ચોક 6 ને 4 આવશે અહીંયા. કેમ? 4 ચોક 16 અને 4 પંચા 20, 6 ને 4 -10/5 વત્તા 4/3. તો હવે છેદ અલગ અલગ આવ્યા. તો 5 એકા 5, 5 દુ 10, -2 પ્લસ 4/3. હવે આમને કરીએ. ચલો 3 લસા લેવો પડશે ને 3 એટલે 3 દુ -6 પ્લસ 4/3. 6 માં 4 જાય તો 2, પણ કેવા મોટા 6 છે એટલે જવાબ આવશે -2/3. ચલો હવે એના પછી છે બીજો દાખલો. શું કીધું છે? કિંમતો શોધવાની છે એફની. ચલો તો પહેલાં આને આની વડે ગુણી દઈએ. ચલો ગુણાકાર કરીએ. 0.25 ગુણ્યા 4f -0.25 ગુણ્યા 3 બરાબર 0.05 ગુણ્યા 10f -0.05 ગુણ્યા 9. ચલો હવે 25 ચોક કેટલા થાય? આમ જોવા જઈએ 25 ચોક 100 થાય. 100 થાય ને તો એક રકમ પછી પોઈન્ટ મૂકીએ તો કેટલું મળ્યું? 1 મળ્યું. મળે ને 1 f -25 તેરી 75 0.75 બરાબર 10 ગુણ્યા 5 50 થાય. પણ 1 અને 1 આગળ ખસી જાય કેમ કે 1 0 છે એટલે કઈ રીતે? જો 0.05 ગુણ્યા 10 કરો પોઈન્ટ કાઢો તો 5/100 ગુણ્યા 10 તો અહીંયા કેટલું આવે? 0.5 આવે. હવે 0.5 ગુણ્યા એટલે 0.5 એટલે 0.50 જ થયા. 0.5 અને f -9 પંચા 45 -0.45. f ને f અહીંયા આ બાજુ લાવીએ પ્લસ છે તો -0.5 -0.45 એટલે 4 5 પ્લસ 0.75 આ માઇનસ છે આ બાજુ જશે તો પ્લસ. ચલો એકમાંથી અડધું જાય તો અડધું આવે 0.5f. 75માંથી 45 છે એટલે 7માંથી 4 જાય તો 0.30. ચલો f આ 3 પોઈન્ટ કાઢી દઈએ. 100 આ ગુણાકારમાં આ બાજુ હશે તો ભાગાકારમાં 0.5 અને 3 ગુણ્યા 100 ગુણ્યા 5/10 તો 3 ગુણ્યા 10/5 ગુણ્યા 100
કરી શકીએ ને. અહીંયા 30 છે, 3 થી 30 ઉડી ગયું. 30 કાઢ્યું એટલે 30 ના છેદમાં 100. હવે શું આવશે? 3 ના છેદમાં 5 જવાબ આવશે. કોનો? F બરાબર. હવે તમે ભાગાકાર કરશો તો 0.6 જવાબ પણ આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. આમાં બી એ જ કરવાનું છે, ગુણાકાર. ચલો 3 ગુણ્યા 5Z માઇનસ 3 ગુણ્યા 7, 2 ગુણ્યા 9Z માઇનસ 11 અને માઇનસ 2 બરાબર 4 ગુણ્યા 8Z માઇનસ 4 ગુણ્યા 13 અને માઇનસ 17. થયું આટલું? ચલો હવે કરીએ. 5 તેરી 15Z, 7 તેરી 21. હવે અહીંયા માઇનસ પ્લસ માઇનસ 9 દુ 18Z માઇનસ માઇનસ પ્લસ 11 દુ 22 થાય ને પ્લસ 22, 8 ચોક 32Z, 13 ચોક માઇનસ 52 અને માઇનસ 17. ચલો હવે Z વાળા પદ દેખાય છે એને એક બાજુ લઈએ. શું છે? ચલો આ બાજુ લઈ આવીએ. 15Z માઇનસ 18Z, આ બાજુથી આ બાજુ એટલે માઇનસ 32Z બરાબર. આ 21 છે, આ બાજુ જશે તો પ્લસ, આ 22 માઇનસ 52 અને માઇનસ 17. માઇનસ માઇનસ 18 અને 15 પ્લસ માઇનસ માઇનસ 18માંથી 5 જાય તો માઇનસ 3Z માઇનસ 32Z બરાબર. 21માંથી 22 જાય તો માઇનસ 1 માઇનસ 52 માઇનસ 17, 7 8 9 10 વધી 1 5 6 ને 7 માઇનસ 70 અને અહીંયા માઇનસ 35Z. માઇનસ માઇનસ કટ થઈ જાય. Z બરાબર 70 ભાગ્યા 35, 35 દુ 70 એટલે Z ની કિંમત કેટલી મળી? 2 મળી. કેટલી મળી? Z ની કિંમત 2 મળી. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. ચલો આપી દઈએ 15Y માઇનસ 15 ગુણ્યા 4 માઇનસ 2Y માઇનસ 9 માઇનસ 2 પ્લસ 5Y અને પ્લસ 5 ગુણ્યા 6 બરાબર 0. ચલો 15Y માઇનસ 15 ચોક 60 માઇનસ 2Y માઇનસ માઇનસ પ્લસ 9 દુ 18 પ્લસ 5Y પ્લસ 5 6 30 બરાબર 0. ચલો વાય વાળા પદ 5Y માંથી 2Y જાય તો 3Y બચે. સોરી અહીંયા 15Y છે. 15 5 માંથી 2 જાય તો 3 વધે અને વત્તા 15Y. આ બરાબરની બીજી બાજુ લઈએ. આ માઇનસ છે તો પ્લસ, આ પ્લસ છે તો માઇનસ અને આ પ્લસ છે તો માઇનસ. ચલો હવે 15 16 17 ને 18Y. હવે 60 માંથી 30 જાય તો 30 અને 30 માંથી 18 જાય તો 12 આવે.
હવે વાય ભાગાકાર 18 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં 3 ચોક 12 3 છક 18 3 ચોક 12 અને 3 છક 18 2 દુ 4 3 દુ 6 થાય એટલે આવશે 2/3 વાયની કિંમત આવશે 2/3. ચલો હવે જોઈએ શું કીધું છે 5x માઇનસ 2x માઇનસ 7 બરાબર 2 3x માઇનસ 1 પ્લસ 7/2. તો પેલું ડાબી બાજુ જોઈ લઈએ. ડાબી બાજુ શું છે 5x માઇનસ આ 2 અંદર ગુણાશે 2 દુ 4x અને માઇનસ માઇનસ પ્લસ 7 દુ 14 થાય તો શું આવશે 5x માંથી 4x જાય તો કેટલા આવે એક જ x બચે ને અને પ્લસ 14 તો ડાબા બરાબર આ મળ્યું. ચલો હવે જમણી બાજુ જોઈએ. જબા બરાબર 3 દુ 6x માઇનસ 2 એકા 2 પ્લસ 7/2 થયું આટલું. ચલો હવે જોઈએ 6x અહીંયા શું લસા લઈ લઈએ એટલે કેટલો આવશે 2 વડે ગુણાશે એટલે -4 વત્તા 7/2 7માંથી 4 જાય તો 3 થાય ને 7માંથી 4 જાય તો 3 પણ મોટા 7 છે એટલે +3/2 હશે. ચલો હવે આને લસા લઈ લઈએ 2 લસા લઈ લઈએ એટલે 6 દુ 12x પ્લસ 3/2 અહીંયા શું આવ્યું x પ્લસ 14 આવ્યું. હવે આ બરાબર 12x પ્લસ 3/2 આવ્યું. હવે આ 2 છે ને 2 ચલો 2 આ બાજુ કેવા છે ભાગાકારમાં, આ બાજુ જશે તો ગુણાકારમાં. તો શું આવશે 2x પ્લસ 14 દુ 28 બરાબર 12x પ્લસ 3. હવે 28 આ બાજુ જશે 28 અહીંયા જ રહેશે 28 આ -3 આ બાજુ આવશે 12 - 2x તો કેટલા આવશે 28 માંથી 3 જાય તો 25 અને 12 માંથી 2 જાય તો 10x. તો શું બચશે આ બાજુ આવશે તો x બરાબર 25/10 એટલે xની કિંમત આવશે 2.5. કેટલી આવશે 2.5. ચલો હવે આ જોઈએ અંદર આપી દઈએ ગુણાકાર 3t 3 તેરી -9 બરાબર 5 દુ 10t પ્લસ 5. ચલો આ 9 આ બાજુ આવશે તો -5 10t આ બાજુ જશે તો -3t 9 ને 5 -14 10 માંથી 3 જાય તો 7t થાય ને બરાબર. હવે t શોધવી છે તો -14/7 બરાબર t 7 × 7 દુ 14 પણ કેવા 2 માઇનસ એટલે t ની કિંમત આવશે -2. કેટલી આવશે -2.